નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી જ ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે। છેલ્લે એક પખવાડિયાથી ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના 564 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે, જ્યારે ખાનગી દવાખાનામાં પણ સારવાર માટે આવતા ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસોની સંખ્યા વધુ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આમ તાપમાનના વધારા સાથે પ્રાણીજન્ય રોગચાળો વકર્યો છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે। જો કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો 1600 ને પાર પહોંચ્યા હતા, ત્યારબાદ વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના કેસ ઘટ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ તેની સામે ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે। આમ શહેરમાં પ્રાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં લાંબા અને જશોદાનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાણીજન્ય રોગોમાં માર્ચ મહિનામાં 17 દિવસમાં ઝાડા ઉલટીના 336 કેસ, જ્યારે ટાઇફોઇડના 553 અને કમળાના 57 જેટલા કેસો નોંધાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।